બુદ્ધિને બહુ નિકૃષ્ટ કરી નાખી. મનુષ્ય ધર્મનું આચરણ કરી શકે, પશુ ધર્મનું આચરણ ન કરી શકે. એટલા માટે આ ભાગવત ધર્મ છે. અને આ ભાગવત ધર્મને શ્રવણ કરીને આપણે આપણા મનુષ્ય જીવનનું સાચું લક્ષ્ય જાણી શકશું, સાચો ઉપદેશ જાણી શકશું. કારણ કે જ્યાં સુધી લક્ષ્ય ખબર નહીં પડે ત્યાં સુધી કઈ રીતે દોડવું એ નહીં ખબર પડે. જ્યારે વ્યક્તિ વિચાર કરી લે મારે ડોક્ટર બનવું છે, તો પછી એને ખબર પડી જાય કે મારે કઈ રીતે વાંચવું, કઈ ડિગ્રી લેવી. લક્ષ્ય મેળવો ને પછી એને રસ્તો મેળવો ને. એમ જ્યાં સુધી આપને લક્ષ્ય નહીં મળે ત્યાં સુધી રસ્તો નહીં મળે. તો પ્રભુજી અમારું લક્ષ્ય તો એ છે કે અમે તો ટાટા બિરલા, ધીરુ અંબાણી જેવું બનવું છે અમારે તો. અમારો લક્ષ્ય તો એ છે, પણ આ ઊંધો લક્ષ્ય છે. કારણ કે ધીરુભાઈ અંબાણીના છોકરા અનિલ અંબાણી અને મુકેશ અંબાણી જો એટલી ધન સંપત્તિ હોવા છતાં પણ, ભારતના ફર્સ્ટ નંબરના રિચેસ્ટ વ્યક્તિમાં હોવા છતાં પણ જો એ સુખી થઈ ગયા હોય તો એ પોતાની ફેક્ટરીમાં તાળા મારીને શાંતિથી પોતાના ફાર્મમાં રહેતા હોત. જો એટલો પૈસો હોવા છતાં જો સુખી થઈ ગયા હોત તો. પણ એટલી સંપત્તિ હોવા છતાં પણ સુખી નથી. એટલા માટે નવી નવી સ્કીમો આવે છે. અમારા ભક્ત એક બહુ સુંદર ઉદાહરણ આપે છે. બહુ પૈસાવાળો વ્યક્તિ, ધનવાન, એક સાધુ પાસે જાય છે અને સાધુ પાસે જઈને કે છે, જાય છે આમ આટો મારતા મારતા એ જંગલમાં આટો મારે છે. એક સાધુ એ મસ્ત સૂતા હોય એક ઝાડ નીચે ટેકો દઈને એની મોજમાં. સાધુની મોજ કઈક અલગ છે અને આપણી મોજ અલગ હોય. ભલે ખિસ્સામાં 10,000 રૂપિયા હોય, તિજોરીમાં લાખો હોય, બેંકમાં કરોડો હોય, પણ મનમાં મોજ ન હોય. પંખો હાલતો હોય છતાં પરસેવો નીકળતો હોય. કારણ કે આનંદ કોઈ બહારથી ખરીદી નથી શકાતું. આનંદ તો સ્વસ્વરૂપ સિદ્ધ આપણું સ્વરૂપ છે. આનંદ તો અંદર છે, પણ આપણે બહાર ખરીદવાનો પ્રયાસ કરીએ છીએ. બહુ મસ્ત સાધુ સૂતો તો એક ઝાડની નીચે એક વ્યક્તિ આવ્યો અને એને કીધું મને આશીર્વાદ આપો. કે શું આશીર્વાદ આપું? એક મોટો રાજા કે હું આ એક રાજ્યને જીતી લઉં. તો સાધુ આગળ હકીકતમાં લોકોને ગુરુ પાસે શું માંગવું એ જ ખબર નથી. ગુરુ પાસે જઈને કહે છે કે ઓલો પ્લોટ નવી શરત જૂની શરત છે, કઈક કરો ને એનું. ગુરુ ઈ ધંધો કરવા બેઠો છે. ગુરુ દીકરાના લગ્ન નથી થતા કારણ કે 3 નો થયો 5 નો થાય, દીકરી નથી મળતી, કઈક કરો ને. ગુરુ એના માટે છે. અને આજકાલના ગુરુ પાછા હોકા, હા હા જા થઈ જાય. તું આશીર્વાદ આપે છો કે શ્રાપ આપે છો એ ખબર નથી. ગુરુએ એકમાત્ર આશીર્વાદ આપવા જોઈએ કે તારી મતિ ભગવાન કૃષ્ણમાં લાગે. વાસ્તવમાં ઈ જ ગુરુ છે, બાકી ગુરુ નથી. ગુરુ પાસે હોય શું? ભગવાન કૃષ્ણ સિવાય એની પાસે હોય નહીં. એટલા માટે અમારા આચાર્ય બહુ સુંદર ભજન ગાય છે. તો મારા હૃદય સદા ગોવિંદ વિશ્રામ, ગોવિંદ કહે મોરા વૈષ્ણવ પરા. બહુ સુંદર મારા આચાર્ય કહે છે. તો માર સ્થાને અપરાધે તારે હરિ નામ, હરિ સ્થાને અપરાધે તારે હરિ નામ. તોમાર સ્થાન અપરાધે નહે પરિત્રાણ. કદાચ ભગવાનના સાનિધ્યમાં રહીને ભગવાનના વિષયમાં કંઈક અપરાધ થઈ જશે ને તો એનો રસ્તો ભગવાનનું નામ જ છે. ભગવાનની ભક્તિ કરતા કરતા, એનું અર્ચન કરતા કરતા, એની સેવા પૂજા કરતા કરતા કંઈક ખામિયા ત્રુટિયા રહી જાય તો એનો રસ્તો ભગવાનના નામથી થઈ જશે.
હરિસ્થાને અપરાધે તારે હરિનામ. ભગવાનના સ્થાનમાં કંઈક અપરાધ થઈ જાય તો એ ભગવાનનું નામ એને કાપી નાખે છે. પણ અગર કોઈ શુદ્ધ સંત વૈષ્ણવના ચરણમાં જો અપરાધ થઈ ગયો તો નાહી પરિત્રાણ, થાકી જાઓ, ભગવાન પાસે જશો, ભગવાન કહે છે સોરી, હું કરીશું. ખુદ ભગવાન. કારણ કે સંતોનો અપરાધ આ જગતમાં ભગવાન પણ માફ નથી કરતો. બાકી બધા અપરાધ ભગવાનના નામથી નષ્ટ થઈ જાય છે. આ જગતનો કોઈ એવો અપરાધ નથી, કોઈ એવો પાપ નથી જે ભગવાનના નામથી દૂર ન થાય. પણ એક જો સાચા સંતોના ચરણમાં થોડોક અપરાધ થઈ ગયો, જો એને આમ તેમ કહેવાય ગયું, તો ગયા કામથી. ભક્તિમાં જે રસ, ભક્તિમાં જે આનંદ જે મળવો જોઈએ, એ ભક્તિમાં રસ આનંદ નહીં મળે. કારણ કે સંતો ભગવાનના પ્રાણ છે. મમ પ્રાણા, ભગવાન કે છે પાંડવોને કે પાંડવો મારા પ્રાણ છે. ભાગવતમાં એ જ ભગવાન દુર્વાસાજીને કહે છે, અહમ ભક્ત પરાધીનો ન સ્વતંત્ર એવ દ્વિજ. હે દુર્વાસા, હે દ્વિજ, હે બ્રાહ્મણ, હું ભક્તને પરાધીન થઈ ગયો છું. ભક્તે એની ભક્તિના પ્રભાવથી, એના ભક્તિના દોડાથી મને બાંધી દીધો છે. એટલા માટે ઇસ્કોનમાં આખા મહિનામાં કાર્તિક માસને દામોદર માસ તરીકે ઓળખવામાં આવે છે. કારણ કે આ મહિનામાં ભગવાન શ્રી કૃષ્ણને યશોદા મૈયા બાંધી દીધા હતા. અને એની ઉપરથી ભગવાનને બાંધી દીધા એટલે બહુ મોટી વાત છે. ને ભગવાન ત્યારે જ બંધાય ભક્તિ બધ્યમ. રુદન્તમ મુહુર્નેત્રમ યુગ્મં ભ્રુજન્તમ कराम्भोज युग्मेन सातकनेत्रम् मुहुश्वास कंपात्रिरेखान्तकण्ठम् स्थित देवदामोदरं भक्तिबध्यम्. ભક્તિના બંધનથી ભગવાન બંધાય છે. અને ભગવાનના પ્રાણ ભગવાન છે, ભગવાનની શ્વાસ ભગવાનના ભક્ત છે. એટલા માટે કહે છે કે એવા ભક્તો ના હૃદયમાં હંમેશા ભગવાન કૃષ્ણ ગોવિંદ રહે છે, એક સેકન્ડ પણ. અને જેના હૃદયમાં હંમેશા ભગવાન હોય ને, એને 24 કલાક આનંદ જ હોય. જે વ્યક્તિ દુખી છે એ વ્યક્તિના જીવનમાં યાદ રાખો, કૃષ્ણ નથી, રામ નથી. કારણ કે જેના હૃદયમાં કૃષ્ણ હોય એ ક્યારેય દુખી હોય જ નહીં શકે. કારણ કે કૃષ્ણ એટલે કે એક આનંદની ખેતી. કૃષ્ણનો અર્થ દી થાય છે કૃષ્ણ ભૂવાચક. એક એવી ખેતી જ્યાં આનંદની ખેતી ઉગે છે, એક એવી જમીન જ્યાં આનંદનો પાક ઉગે છે. અને કૃષ્ણ જેના હૃદયમાં હોય ને દુખી હોય ક્યારે સંભવ ન હોય. અને એ કૃષ્ણ હંમેશાના ભક્તોના હૃદયમાં છે. તો મારા હૃદયે સદા ગોવિંદ વિશ્રામ. ગોવિંદ હંમેશા એવા સંતોના હૃદયમાં વિશ્રામ કરે છે. એટલા માટે ભગવાન કહે છે ગોવિંદ કહે ના મોરા વૈષ્ણવ પરાણ. પરાણ એટલે કે પ્રાણ. એ વૈષ્ણવ મારા પ્રાણ છે. અને ધન્યવાદ આ સભાડિયા પરિવારને, અમારી સાથે આવેલા બધા વૈષ્ણવ ભક્તોની બહુ સુંદર સેવા કરે છે. અને એમાં કંઈક કારણ કે અમારા ભક્તો શાસ્ત્રને માનીને ચાલવા વાળા છે, શાસ્ત્રના આધાર ઉપર ચાલવા વાળા છે. એટલે કદાચ કોઈકને એમ લાગતું છે સારું આવું કેમ કરે છે,
પણ એ પોતાનો નિયમ તોડી નથી શકતા. મોતિયો જેને થયો એ પોતાના ચશ્મા ઉતારી નથી શકતો. શું કરે? કારણ કે એને આંખ સાચવી છે, નીતિ નિયમનું પાલન, એના ભક્તિને સાચવી છે, એટલે નીતિ નિયમનું પાલન કરવું પડે છે. અને ભક્તિ જ્યારે પ્રગાઢ થઈ જશે, આધો શ્રદ્ધા તત સાધુ સંગ અનર્થ નિવૃત્તિ નિષ્ઠા શક્તિ પ્રેમ રુચિ ગોસો, જ્યારે પ્રેમના લેવલ ઉપર આવી જશે ત્યારે આ કાચના ચશ્માના ડાબલાની જરૂર નહીં પડે. આ નીતિ નિયમ એટલા માટે છે કે લેવલ ઉપર પહોંચવા માટે, બાકી ત્યાં પહોંચ્યા પછી નિયમની જરૂર નથી. નિયમની જરૂર પડશે ને પડશે એટલા માટે, કારણ કે લેવલ ઉપર પહોંચવું છે ને આપણે. આ જગતમાંથી મર્યા પછી ભગવાનની સામે પોતાનું મોઢું દેખાડવું છે, એટલા માટે કરવું પડશે. નશો ત્યાગી દીધો છે, માંસાહાર, કાંદા લસણ પણ નથી ખાતા, ચા કોફી સામે નથી જોતા. પેલા કીધું ભાઈ અમારા ભક્તો, અમે સુરતના બધા મોટા વેપારીઓ છે એની સાથે 1 ડિસેમ્બર 5-6 દિવસ વૃંદાવન જવાના છે. એમાં બધા રિચેસ્ટ વ્યક્તિઓ છે, બધા જમીનના બધા બોસ બધા. તો એ લોકોને પ્રસાદ નહોતું, તમારા ભક્તો પ્રસાદ બનાવવાના હતા, પણ એમને ચોખ્ખી ના પાડી, કદાચ તમારી સાથે અબજોપતિ પણ ભલે વ્યક્તિ હોય, પણ એ અમારા ભક્તને કહે છે ચા બનાવજો, તો એ નહીં ફાવે, કારણ કે ચા પીધી જ નથી. ભક્તિમાં આવ્યા પેલા હરવાર 150 માવા બંધાવીને વૃંદાવન ગયેલા, કારણ કે ન ફાવે ને ત્યાંના. પણ કોણ જાણે રાધા રાણીના શ્રી ચરણની રજ એની ઉપર પડી ગઈ છે, કંઈક સંતોના આશીર્વાદ થયા છે, અને ભગવાન કૃષ્ણની અનુકંપા પડી હશે. તરત જ આવા મોટા વ્યસની અહીંયા બેઠા, એમની માનતો આ જન્મથી જ ભગત થઈને આવ્યા નહીં. હા, હવેની પેઢી ભગત થાય તમને ગેરંટી આપું, પણ અત્યારે જે છે ને એ તો બન્યા છે. આ બધા અમારા અહીંયા છે ને એ બધા બન્યા છે, હતા નહીં. પણ જો આ બધા ભક્ત થોડું કદાચ નીતિ નિયમનું પાલન કરે, એટલે થોડુંક આમ તેમ લાગે તો થોડુંક અમે પહેલેથી ક્ષમા માંગીએ છીએ. કારણ અને અમારા આચાર્ય કહે છે, ગોવિંદ કહે ન મોરો વૈષ્ણવ પરાણ. અને જે એક વૈષ્ણવને પ્રસન્ન કરે છે, એક શુદ્ધ ભક્તને પ્રસન્ન કરે છે, બ્રહ્મણાનામ સહસ્ત્રેભ્યમ યજ્ઞ સહસ્ર વિશિષ્યતે. હજારો બ્રાહ્મણો કરતા એક યજ્ઞ કરવાવાળો શ્રેષ્ઠ છે. એવા હજારો યજ્ઞ કરવાવાળા કરતા એક શાસ્ત્રનું અધ્યયન કરવાવાળો શ્રેષ્ઠ છે. અને આવા લાખો શાસ્ત્રનું અધ્યયન કરવા વાળા કરતા ભગવાનનો એક વૈષ્ણવ ભક્ત કાફી છે. એક ભગવાનના શુદ્ધ ભક્તને પ્રસાદ ખવડાવો ને લાખો વૈષ્ણવને, લાખો બ્રાહ્મણોને ભોજન મળી જાય છે. અદ્વૈતાચાર્ય હરિદાસ ઠાકુરને પ્રસાદ ખવડાયો, જે મુસ્લિમ પરિવારના હતા, પણ એક વૈષ્ણવ હતા. કારણ કે કિબા વિપ્રા કિબા ન્યાસી ક્ષુદ્ર કે ન હોય, એ ભલે એક પતિતો, એક ચાંડાલ, અર્થાત કૂતરાનું માંસ ખાવાળો હોય, હે ને, પહેલા દિવસે પ્રભુજીએ કીધું બ્રહ્મતિ ગઈકાલે, એ ભલે કૂતરાનું માંસ ખાવાળો હોય, એ ભલે સંન્યાસી હોય, એ ભલે ક્ષુદ્ર હોય, પણ જે કૃષ્ણ તત્વવેતા સહી ગુરુ હોય. પણ જે વ્યક્તિ ભગવાન રામ અને કૃષ્ણની શુદ્ધ ભક્તિને જાણે છે ને, આ જ ગુરુ છે. એ પછી મુસ્લિમ હોય કે ભલે એ માંસ ખાતો હોય, પણ પછીનું જીવન અદ્ભુત પરિવર્તન આવે છે. હરિદાસ ઠાકોર યવન પરિવારમાં એનો જન્મ થયો હતો, પણ અદ્વૈતાચાર્ય એક મહાન બ્રાહ્મણ વૈષ્ણવ એને ભોજન ખવડાવ્યું, અને બધા બ્રાહ્મણો એને પ્રતિકાર કર્યો કે એક મુસ્લિમને ભોજન ખવડાવ્યું તમે, અમે બ્રાહ્મણો મરી ગયા હતા, એટલા માટે કોઈ એના ઘરે ન ગયું. અને બધા એનાથી નારાજ થઈ ગયા, કારણ કે બ્રાહ્મણો બધાનું ભોજન, એને એમ કે અદ્વૈતાચાર્ય બધાને જમવાનું કહેશે, એટલે બ્રાહ્મણો તૈયારીમાં જ હોય, પણ ન કીધું. એક મુસ્લિમ પરિવારમાં જેનો જન્મ થયો, યવન મળે જ, હરિદાસ ઠાકુરને જમવાનું કીધું. તમને ખબર છે, હરિદાસ ઠાકુર બ્રહ્માજીનો અવતાર છે. આથી 500-550 વર્ષ પહેલા પ્રગટ થયા છે. 3 લાખ નામ જપ લેતા એક દિવસમાં.
3 લાખ નામ, 192 માળા. આપણે જે કરીને ગઈકાલે અહીંયા પર બધા વડીલોએ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, એ એક મંત્ર બોલો ત્યારે એક પારો ફેરવાનો. એવા 108 પારા ફેરો ત્યારે એક માળા થાય. એવી 192 માળા કરતા હરિદાસ ઠાકોર. વિચારો, એક દિવસની 24 કલાકની, એને 22 કલાક થાય આ માળા કરતા. અને એ હરિદાસ ઠાકુરને જ્યારે અદ્વૈતાચાર્ય ભોજનમાં બોલાવ્યા ત્યારે બ્રાહ્મણોએ એનો પ્રતિકાર કર્યો, વિરોધ કર્યો. અને એક વૈષ્ણવના ચરણમાં અપરાધ થઈ ગયો, એક સંતના ચરણમાં અપરાધ થઈ ગયો. બ્રાહ્મણોએ ઘરે કીધું એમના ઘરવાળાને કે હાલો ભોજન બનાવો, કોરે કોરા આવ્યા, કાંઈ ખાવાનું ન આપ્યું. જેટલા બ્રાહ્મણ હતા એના બધા પોતપોતાના ઘરે ગયા. અને એની પત્નીઓ જેવો ચૂલો સળગાવવાની શરૂઆત કરી, ચૂલો સળગે જ નહીં. જેટલા પણ ઘર હતા એક પણ ઘરમાં ચૂલો સળગ્યો નહીં. કેમ? કારણ કે એણે એક વૈષ્ણવનો અપરાધ કર્યો છે. અને એક વૈષ્ણવ, એક ભગવાન કૃષ્ણનો ભક્ત, ભગવાનનો પ્રાણ છે. એટલા માટે વૈષ્ણવની સેવા બહુ શ્રેષ્ઠ છે. અને મારા બધા ભક્તો પણ પોતાનો મૂલ્ય સમય કાઢીને અહીંયા આવ્યા છે. એક આ ભાગવત સપ્તાહને પ્રેમ યજ્ઞમાં પરિવર્તન કરવા માટે. અને વૈષ્ણવ વગર વાસ્તવમાં કથા પણ વાંજણી જ કહેવાય. જ્યાં સુધી સંત નો હોય, ભક્ત નો હોય, એ કથા શું કહેવાય? એ તો પોતાની પંડિતાઈ પ્રદર્શિત કરવા માટેની કથા નથી. પણ જે માહોલમાં ભગવાનના વૈષ્ણવ ભક્તો હોય ત્યાં જ વાસ્તવમાં પ્રેમની રલમ છેલો હોય. તમારે કીર્તન ન કરવું હોય તો એ હાથ પકડીને કરાવે છે, હાલો દાદા કીર્તન કરો. પણ દાદા કે પગ દુખે, ભલે દુખતો હારજો થઈ જાય. આજ મહાનતા છે કે નથી કરવી છતાં પણ ભક્તિ કરાવે. અને છતાં પણ પરાણે કરેલી ભક્તિ પણ આપણા ખાતામાં પાછી નોટ થઈ જાય. ઈ તો જો તમે, ભાગવત કે છે સાંખ્યતમ પરિહાસનમ સ્તોભનમ હેલનમ વા. કોઈ પણ વ્યક્તિ હસતા હસતા, કોઈની મજાક ઉડાડતા કોઈને ગાળો દેતા પણ કૃષ્ણનું નામ લે તો શેષ અધઃ વિદુ, એ વ્યક્તિના પાપ નષ્ટ થઈ જાય છે. ગમે એ રીતે લે, પરાણે પણ ભલે નાચે છતાં પણ એ નામનું ફળ એના એકાઉન્ટમાં આવી જાય છે. એટલા માટે તમે આમાં ફોર્સ શું લેવા કરતા છો? ઘણા કે એટલે તમે બુક દેવામાં, અમારા ભક્તો બધા વિતરણ કરે ને બુક વિતરણ, એટલે આમાં બળ શું લેવા કરો છો? આમને જેને જોતી હશે લઈ લે છે, એમ નહીં લે. એની જગ્યાએ જો માવા મૂક્યા હશે ને કોઈને કેવું નહીં પડે. જોલા સ્ટોલમાં બુક મૂકી છે ને એની જગ્યાએ 35 માવા પડ્યા હશે ને તો હળવેક જેમ છટકીને આવ્યો જાય, હળવેક જેને ખિસ્સામાં ખૂણામાં જઈને ખાઈને પાછો બે જાય. આપણે એમ લાગે ઓહો કૃષ્ણ રસ મોઢામાં પડ્યો છે. પણ કોઈ વાંધો નહીં, માવા ખાતા ખાતા પણ ભલે કથામાં આવો. કારણ કે કથામાં એવી શક્તિ છે કે જન્મ મૃત્યુના ચક્રને દૂર કરે. માવા તો ક્યારની દૂરની વાત છે, ફાયદો જ કરે. એક નાનો બાળક અગર ઇલેક્ટ્રિક તારને કપડા સુકવવાની દોરી સમજીને પણ સ્પર્શ કરે, એને કરંટ તો લાગશે જ. અગ્નિ સળગતી હોય એમાં એક નાનો બાળક એને અડવા જાય, નાના બાળકને ખબર નથી કે અગ્નિ છે, તો અગ્નિ એમ વિચારે કે આ નાનો છોકરો છે બિચારાને ખબર નથી, મારે એને સળગાવવો ન જોઈએ. એમ અગ્નિ નહીં કરે, અગ્નિને દજાડ છે જ. એ જાણતો હોય અજાણતો હોય, નાનો હોય મોટો હોય, કોઈ પણ વ્યક્તિ હોય એ અગ્નિને અડશે. એટલા માટે દાંત છે જ. એમ કોઈ પણ રીતે અગર કોઈ વ્યક્તિ ભાગવતના આ ગ્રહમાં, આ ખંડમાં પ્રવેશ કરે છે તો ભગવાન એની ઉપર કૃપા કરશે, નિશ્ચિત છે, 100%ની વાત છે. બસ બેસો, અરે ભલે હુવા આવો, છૂટ છે હુવાની તમને. અત્યારે તો ઊંઘ નો આવે કારણ કે 12 વાગે પ્રસાદ હોય ને એટલે અત્યારે ઊંઘ નો આવે. પણ 3 વાગે એ હારા જામે. બીજા સત્રમાં છે ને એકદમ મજા આવી જાય હુવાની. એમાં ગાદલા નાખ્યા પ્રભુજી એટલે ઓર જામો. છેલ્લે વાળા જાગશે કારણ કે શું છે ત્યાં જમીન રહી ને એટલે વાંધો ન આવે. આ વડીલોને પણ એટલા માટે ખાસ ધ્યાન રાખજો, નિંદ્રા આપને ચૂકવાડી ન દે. આ કૃષ્ણ પ્રેમ રસમાંથી વંચિત ન રાખે, નિંદ્રા યાદ રાખજો. એટલે અત્યારે તો વાંધો નહીં આવે પણ બપોર પછી કદાચ આવે. તો કોઈ પણ રીતે ભાગવતમાં આવો, ભાગવત અવશ્ય લાભ આપશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ કેવા શ્રોતા બનીને આવવું છે?
નકારાત્મક શ્રોતા. એમાં પહેલો 8 શ્રોતાની વાત કરતા હતા ને આપણે, એમાં 8 માંથી પહેલા નકારાત્મક લઈએ. ઓહ, આપણે ક્યાં ક્યાં જો નકારાત્મક વ્યક્તિ સારું કરતા એને કેવું દેખાય છે? પહેલા ખોટી વસ્તુ બહુ દેખાય છે. ખોટું, આમાં આમ થયું ને, આ ભગવાન અહીંયા રાખ્યા ને, આમ થયું ને, આ સ્ટોલ આમ રાખ્યો તો સારું હતું, આ સ્ટેજ આમ બનાવ્યો તો સારું હતું. આમાં બધા બહુ પ્રશ્ન કરીએ આપણે. કારણ કે સફેદ કપડું એ હોય ને, એમાં ઝીણો એવો પણ કાળો ડાઘ હોય ને, તો એ આખું સફેદ કપડું એ ન દેખાય, પણ એને શું દેખાય? કાળો ડાઘ. કેમ એને કાળો ડાઘ દેખાય છે? સંતો કે છે એના હૃદયમાં કાળો ડાઘ છે. એટલે જો એનું હૃદય સફેદ હોય તો એને ક્યારે દુર્ગુણ દેખાય જ નહીં. એને ગમે એવી પરિસ્થિતિ, ગમે એવો કષ્ટ થાય તો પણ એને સહન કરે ભગવાનની કૃપા સમજીને. પણ જેની અંદર, જેને ચશ્મા જ કાળા પહેર્યા છે, જેની અંદર જેની દ્રષ્ટિ જ કાળી થઈ ગઈ છે, એને સફેદ કપડામાં પણ કાળો ડાઘ પહેલા દેખાશે. પણ જેની દ્રષ્ટિ ઉજળી છે, જેની અમી દ્રષ્ટિ પવિત્ર છે, શુદ્ધ છે, એને કદાચ કાળા કલરનું કપડું હોય ને, પણ એમાં પણ એને સફેદ વસ્તુ દેખાય છે. આવી દ્રષ્ટિ રાખવાની છે આપણે. જે ગઈકાલે આપણે બ્રહ્મદીત પ્રભુની ડ્રામા, સુંદર એક ડ્રામા કર્યો ને ભગવદ્ ગીતાનો. દિવ્ય દ્રષ્ટિ આપી અર્જુનને, અને દિવ્ય દ્રષ્ટિ આપી ત્યારે ભગવાનનું વિશ્વ રૂપ જોયું. ભીષ્મ દાદા દાઢની વચ્ચે ચવાતા હતા, જોયા કે એ ગયા દાદા, દ્રોણાચાર્ય ગયા, દુર્યોધન ગયો. આ બધું યુદ્ધ પહેલા જ દેખાઈ ગયું અર્જુનને. પણ અર્જુને કીધું, પ્રભુ આ રૂપ મારા માટે કામનું નથી, કારણ કે આ તો ભયંકર રૂપ છે. તમે તમારા ઓરિજિનલ રૂપમાં આવી જાઓ. અને ત્યારે ભગવાન એના ઓરિજિનલ રૂપમાં આવી ગયા છે. અને એના માટે બ્રહ્મ સંહિતામાં બ્રહ્માજી કહે છે, વેણું કવંતમરવિંદ દલાયતાક્ષમ બરહારવતમ સમસિતમ બુધ સુંદરાંગમ કંદર્પ કોટિકમનીય વિશેષ શોભમ ગોવિંદમાદિ પુરુષમ તમહમ ભજામિ. પ્રભુ તમારા દ્વિજ સ્વરૂપમાં આવી જાઓ, મુરલી વાળું રૂપ. આ રૂપ મને અઘરું પડશે. અને પછી એના સગુણ સવિશેષ દ્વિભુજ સ્વરૂપમાં જ્યારે ભગવાન આવ્યા ત્યારે અર્જુને કીધું, ઓકે, હવે મજા આવી. પણ કલયુગમાં મૂર્ખ્યા લોકો પેલા તો ભગવાનને માનવા તે ને ભગવાનને નિરાકાર માને છે. આ દ્વિભુજ ને વિશ્વરૂપની વાત તો અલગ રહી. કલયુગના લોકો ભગવાનને માનતા નથી, ભગવાનને નિરાકાર માને છે. કે ભગવાન તો નિરાકાર છે. નિરાકાર શબ્દનો અર્થ, અમારા એક ભક્ત કે છે, નિરાકારનો અર્થ કે છે જેનો આકાર નર જેવો ન હોય. નર જેવો જેનો આકાર ન હોય એને કહેવાય નરાકાર, નિરાકાર. ભગવાનનો આકાર આપણી જેવા નર મનુષ્ય જેવો નથી. એ નિરાકાર નથી, સવિશેષ છે, સગુણ છે, સ્વરૂપમાન છે. કેવું સ્વરૂપ છે? સચ્ચિદાનંદ વિગ્રહ સ્વરૂપ છે. 8 પ્રકારના શ્રોતાનું વર્ણન. એમાં પ્રથમ પ્રકારના નકારાત્મક શ્રોતા આવે છે બળદ. પહેલો શ્રોતા, ધ્યાનથી સાંભળજો. પહેલા નંબરનો શ્રોતા નકારાત્મકમાં આવે છે બળદ. બળદ એટલે કે એને તમે ગમે આપો એ ખા જ કરે. એમ કેવું, એક એવો શ્રોતા હોય ને શ્રાવક, એને બધું હાલે. કથા હાલશે, પિક્ચર હાલશે, માવા હાલશે, દૂધ હાલશે, ચા પેલા હાલશે, આ બધું હાલશે, દારૂ ઈ પણ હાલશે. બળદ જેવા શ્રોતા જેને બધું જ હાલે. આ કથા હાલે, ફલાણી કથા હાલે, ત્રીજી કથા, ચોથી કથા, જે તમે બોલો અમારા માટે બધી જ કથા છે. અમે પાનના ગલ્લે બેઠીને બધા મિત્રો બેઠો, એ અમારી કથા. એ મારો સૂત અને સોનકનો સંવાદ. ઘરે આવીએ ત્યારે સુખદેવ અને પરીક્ષિતનો સંવાદ, અને ફરવા જઈએ ત્યારે શિવ અને પાર્વતીનો સંવાદ. આવા સંવાદ ગોઠવી દીધા આપણે બધા. બળદ, એને બધું હાલે. તો પેલા નકારાત્મક શ્રોતા, આવો શ્રોતા ન થવું જોઈએ. બીજો શિયાળ, લોમડી. શિયાળ શું કરે? પોતાના ગ્રુપ સાથે હોય ને ત્યારે અચાનક જોરથી અવાજ કરે, એમ કરે ને શિયાળ, એવો કઈક અવાજ કરે, અચાનક જ બોલે. અને રાત્રે આપણે શિયાળ એનો અવાજ વધારે સંભળાય. એમ એક પ્રકારના એવા શ્રોતા હોય કે જે કથામાં તો બેઠા હોય પણ એ બકબક કરતા હોય, કાંઈક ને કાંઈક બોલતા, ટો મારતા, શું કરે છે, હું આમાં મજા આવે છે, હાલને કાંઈક બહાર છે. એવા શિયાળ જેવા જોતા હોય, કોણિયું મારતા હોય, અને વચ્ચે વચ્ચે બોલ કરતા હોય, શું બોલે છે, શું છે, ઈ તે ભૂલું કાઢતા હોય. આ શિયાળ જેવા શ્રોતા. ત્રીજા શ્રોતાનું વર્ણન છે ઊંટ.
ઊંટ શું કરે? એની સામે તમે 56 ભોગ આપી દો ને, ગુલાબ જાંબુ રસગુલ્લા ખવડાવો ને, બપોરા જે પ્રસાદનું જે મેન્યુ છે એ ખવડાવશો ને, નહીં ખાય. એને શું ભાવે? એને શું ભાવે? કાંટાળું ઝાડ ભાવે. કાંટા ક્યાં મળે એ એને ગમે. એમ એક શ્રોતા એવો છે, એને તમે શુદ્ધ ભાગવત કથા આપો, શુદ્ધ હરિનામ આપો, એને નો ભાવે. એને શું ભાવે? એને બીજું જ ભાવે. ઊંટ જેવો કાંટાળો, શું કરું, કાંટા જ ભાવે છે. અને એમાં પ્રભુપાદજી કે ઈ ઊંટને જેમ કાંટા ખાઈને એને એમ લાગે છે બહુ મીઠું છે, એમાં જગતમાં લોકો મહેનત કરીને જે કમાય છે એમાં એને મીઠું લાગે છે, પણ એ મીઠું નથી. ઊંટ જ્યારે કાંટા ખાય છે ત્યારે એ કાંટાથી એની જીભમાં લોહી નીકળે છે, એની લોહી એ જ્યારે ચૂસે ત્યારે લોહી એને મીઠું લાગે છે, પોતાનું લોહી. એમાં જગતમાં આપણે મહેનત કરીએ છીએ, કાલ મેં હાથ ઉપર કરાવ્યા ને, મહેનત કરે પછી કેવી મજા આવી, એને આપણે સુખ સમજીએ છીએ. એ આપણું લોહી છે. ઊંટ જેવી વૃત્તિ છે. સેકન્ડ પ્રકારનો શ્રોતા જેની વૃત્તિ થર્ડ ઊંટ જેવી છે કે ઈ માત્ર કાંટાળું હોય ત્યાં જ બેહે. ઈ જ્યાં શુદ્ધ ભગવાનની હરિકથા પીરસાતી હોય ત્યાં ન બેસે. ચોથા પ્રકારનો શ્રોતાનું વર્ણન છે કાગડો, નકારાત્મક. ભાગવત કે છે કાગ વાયસમ, કાગડાનું તીર્થ કચરો પેટી. જ્યાં કચરો હોય ત્યાં જ કાગડો જશે, જોઈ લેજો તમે. એ ક્યારેક કમળના ફૂલ ઉપર નહીં બેસે, ગુલાબના ફૂલ ઉપર નહીં બેસે. ક્યાં બેસે? કચરો હોય ત્યાં જ બેસે. આપણે શું કરીએ છીએ? આવા પ્રકારના શ્રોતા, આવી સુંદર ભાગવત કથા હાલતી હોય ત્યાં નો બેહે, પણ ક્યાં બેહે? જ્યાં બધો કચરો મળતો હોય ત્યાં જઈને બે, હાલો હાલો અહીંયા મજા આવે એવું છે. હા, તો હવે હું જો શાસ્ત્રની વાત કરું છું, આપણે જ્યાં જ્યાં ફિટ થતો હોય ને આપણે પોતાની જાતને ફિટ કરી દેજો. જ્યાં ફિટ આપણે કરી દેવાની છૂટ છે તમને. આ 4 પ્રકારના નકારાત્મક શ્રોતાની વાત કરી, પણ આપણે આવું થવું નથી. અને અહીંયા બેઠા જેવા છે પણ નહીં, કારણ કે અહીંયા તો જિજ્ઞાસુ લઈને બેઠા છે સાંભળવા માટે. 4 પ્રકારના સકારાત્મક શ્રોતા છે. એમાં સૌથી પહેલો છે હંસ. એક શ્રોતાએ હંસ જેવું બનવું જોઈએ. હંસનું કામ શું છે? દૂધ અને પાણીને અલગ કરી નાખે. એની પોતાના બુદ્ધિનો ઉપયોગ કરીને જે સારી વસ્તુ છે એને લઈ લે અને ખરાબ વસ્તુ છે એને છોડી દે. જો હંસ જેવા થવું હોય તો પ્રયાસ કરજો માવા છોડવાનો, કારણ કે એ સારું નથી. હંસ વ્યક્તિ તો સ્વીકાર કરી લે સારી વસ્તુ. હંસ વૃત્તિ વાળો શ્રોતા. સેકન્ડ શ્રોતા છે ચાતક પક્ષી. તમે નામ સાંભળ્યું છે ચાતક પક્ષીનું? આ ચાતક પક્ષી એવું છે કે ઈ અમુક નક્ષત્રમાં પડવા વાળા વરસાદના પાણીના ટીપાને જ પીવે. ઈ નદીની પાણીની વચ્ચે રહેતું હોય છતાં ઈ પાણી ન અડે. ચાતક પક્ષી એવું છે કે પાણીમાં જ રહે, પાણીની મધ્યમાં રહે. આજુબાજુ બધે પાણી છે છતાં પણ બધા ઈ પાણીને પીતો નથી. વરસાદ પડે એ વરસાદના પાણીને પણ નથી પીતો. પણ ક્યારેક ક્યારેક આ સ્વાતિ નક્ષત્રમાં જે વરસાદ પડે આ જ વરસાદના પાણીને પીવે છે. એમ શ્રેષ્ઠ શ્રોતા ઈ છે એક ચાતક પક્ષી જેવો. ઈ બુદ્ધિથી પરંપરા દ્વારા શુદ્ધ જ્ઞાન જ્યાંથી મળતું હોય ઈ જ સ્વીકાર કરે. ભલે ઈ વચ્ચે બેઠો હોય છતાં પણ ઈ નથી ખાતો, નથી પીતો પાણી. એમ જે પરંપરા દ્વારા જે આવતું હોય, જે જ્ઞાન જે છે સ્વાતિ નક્ષત્ર દ્વારા, ગુરુ શિષ્ય પરંપરા દ્વારા જે આવતું જ્ઞાન છે ઈ જ જ્ઞાનને જે સ્વીકાર કરે આ ચાતક પક્ષી જેવો શ્રોતા છે. અને ત્રીજો શ્રોતા બહુ સુંદર છે હરણ. હરણ શ્રોતા એવો છે કે જ્યારે કોઈ શિકારી હરણને મારવા માટે પોતાની વાંસળી વગાડે તો એ અવાજથી પ્રભાવિત થઈને દોડે છે. એને ખબર છે કે આ વાંસળી વગાડવા વાળો શિકારી, હું એની પાસે જઈશ અને મને મારી નાખશે. છતાં પણ એ ત્યાં જાય છે. અને જેવો હરણ શિકારી પાસે જાય છે, શિકારી તરત જ બાણથી એને મારી નાખે છે. કારણ કે એને સાંભળવામાં એટલી રુચિ છે. એને મુરલીની, ઈ વાંસળીની ઈ મધુર લય, તાલ, ઈ અવાજ જ એટલો મીઠો લાગે છે કે પોતાનું બધું કામ છોડીને એને સાંભળવા બેસે છે. એક શ્રોતા, હરણ જેવો શ્રોતા એને કહેવાય કે પોતાનું બધું કામ છોડી દે અને માત્ર ભગવાન શ્રી કૃષ્ણની આ પવિત્ર લીલા કથાને શ્રવણ કરવા માટે બેસે. છોડ દો સબ કામ, બસ અબ હમકો માત્ર રામ કા કામ. છોડો બધું કામ અને માત્ર ને માત્ર ભગવાનની કથા. ક્યાં સુધી શ્રવણ કરે?
તો કે પરીક્ષિત મહારાજની જ્યાં સુધી તક્ષક નામનો સાપ મને આવીને કરડી નહીં જાય ત્યાં સુધી ભગવાનની કથા સાંભળીશ. અને મને કોઈ ડર પણ નથી, ભય પણ નથી. જેમ હરણને કોઈ ભય નથી, કારણ કે આસક્ત છે સાંભળવામાં. એ કાળરૂપી શિકારીને મારી નાખે છે. એમ જ્યારે કોઈ વ્યક્તિ ભગવાન કૃષ્ણની કથા સાંભળતા સાંભળતા પોતાના શરીરને ત્યાગ કરે છે, એ જ જીવન એનું શ્રેષ્ઠ છે. આજે પ્રયાસ કરશું ભીષ્મદેવને લાવવા માટે. હાજે ભીષ્મ સ્તુતિ, અને એ શ્રોતા હરણ જેવો છે. અને ચોથો શ્રોતા છે, બહુ સુંદર વાત કરી છે. સાંભળવાનો રુચિ હોવો જોઈએ, પાછો કંટાળો તો ન હોવો જોઈએ. તુકારામનું એક ઉદાહરણ છે, મહારાષ્ટ્રના સંત તુકારામ. તુકારામજી એકવાર સત્સંગ કર્યો અને આ રીતે બહુ મોટા પ્રાંગણમાં એને પ્રવચન શરૂ કર્યું. હજારો લોકો આવ્યા સાંભળવા માટે, ફૂલ પેક થઈ ગયું. 8 વાગે શરૂ કર્યું, પ્રવચન શરૂ કર્યું. 9 વાગ્યા, 10 વાગ્યા, 12 વાગ્યા, અડધા ઘરે. 2 વાગ્યા 10% વધ્યા. સવારે 4 વાગ્યા એક જ વ્યક્તિ વધ્યો, બાકી બધા વહી ગયા. અને તુકારામ તો ભગવાનની કથામાં અભિનિવેશ થઈ ગયા, ભગવાનની કથામાં રત થઈ ગયા. ઈ જ્યારે ભગવાનની કથા કરે તો ઈ રિયલમાં ભગવાનની સામે હોય ઈ રીતે કથા કરે. કથા શબ્દથી નહીં થાય, યાદ રાખો, કથા હૃદયથી થાય છે. શબ્દથી કથા કહેવા વાળા જે હોય છે એમાં સાંભળવા વાળાને કોઈ પરિવર્તન નથી થતું, પણ જ્યારે કોઈ વ્યક્તિ હૃદયથી કથા કરે છે તો એ વ્યક્તિના હૃદયમાં ખુદ ભગવાન શ્રી કૃષ્ણ બિરાજમાન થઈ જાય છે. એટલે કોઈ ભી કામ કરે તો હમ હૃદય સે કરે, કારણ કે હૃદયમાં જ સર્વસ્વ ચાહમ હૃદય સન્નવિષ્ઠો. ભગવદ્ ગીતા 15મો અધ્યાય 15મો શ્લોક. ભગવાન પ્રત્યેક વ્યક્તિના હૃદયમાં બેઠા છે. આંખ ખોલી, કારણ કે તો ભગવાનની કથામાં લીન હતા. એને શ્રોતારે લેવા દેવા નથી કે કેટલા બેઠા છે, 5 બેઠા 25 બેઠા, કે એને હાર લેવા દેવા નથી. કથામાં કેટલી હાજરી મહત્વની નથી, કથામાં હાજરી કરતા ઓજરી મહત્વની છે. ઓજરી હારી હોય જોઈએ, હાજરી ભલે હારી ન હોય. સાંભળવાની ઓજરી જો હારી હશે ને તો એક પણ શ્રોતા, કારણ કે મૈખાના તો નામથી બદનામ છે, બાકી પીવા વાળા તો 4-5 જ હોય છે. દારૂ પીવા વાળા તો 4-5 હોય છે, બાકી તો આમ નામથી બદનામ હોય છે. એમ કથા સાંભળવા વાળા તો 4-5 જ હોય છે, જેના માટે કથા થતી હોય છે. જે વાસ્તવમાં સાંભળવા બેઠો છે એના માટે કથા થાય. એને ભીડની આવશ્યકતા ન હોય. કેટલા લોકો બેઠા છે મહત્વપૂર્ણ નથી, કેવા બેઠા છે એની સામે લેવા દેવા છે. હાજરી કરતા ઓજરીની આવશ્યકતા વધારે છે કથામાં. અને આંખ ખોલી તો જોયું, ઓહો, એક ભાઈ, એક વ્યક્તિ, વૃદ્ધ પુરુષ. અને તુકારામજી પ્રસન્ન થઈ ગયા. વાહ ભાઈ, વાસ્તવમાં આને છેક સુધી બેઠો એટલે એને ધ્યાનથી સાંભળ્યું હશે. અને કીધું કે મહોદય, હે મહાનુભાવ, તમે એટલા સમય સુધી બેઠા છો, બહુ સુંદર. તમને કયો પ્રસંગ સારો લાગ્યો? મેં તમને જે વાત કરી એમાં તમને કયો ઉપદેશ સારો લાગ્યો? મને કયો. બોલો ભાઈ જે બેઠો હતો કે એ બધી વાત મૂકો, એ કે તમે જે બેઠા છો ને ગાદલું મારું છે. આ ગાદલું તમે ઉભા થાવ ત્યારે હું લઈને ઘરે જાઉં. કથા બથામાં આપણે એમ આવું ન થાય. કથા કરતા ગાદલામાં રસ જો હશે ને તો અટવાઈ જશું. તો કથા નહીં બે. ઓલો આખી રાત સાંભળી પણ એક શબ્દ આવ્યો, કારણ કે એની આસક્તિ જે આમાં છે. કથા સાંભળો તો બસ કથા સાંભળો, બીજું કાંઈ નહીં. અને કથામાં એટલો પાવર છે કે કથા સાંભળતા સાંભળતા તમે સમાધિના લેવલમાં પણ આવી શકો છો. જેના માટે પતંજલિ 8 યોગ, અષ્ટાંગ યોગ, કે યમ, નિયમ, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધ્યાન, ધારણા અને સમાધિ, 8 લેવલને વટાવ્યા પછી તમે આવી શકો છો. પરંતુ જ્યારે કોઈ વ્યક્તિ અશુદ્ધ પવિત્ર કથાધારામાં પ્રવેશ કરે ત્યારે વ્યક્તિ સમાધિના લેવલમાં આવી જાય છે, તરત જ આવી જાય છે સમાધિના લેવલમાં. એટલા માટે બહુ ध्यानથી श्रवण करવું જોઈએ. तो हम हिरण की तरह भगवान की कथा का श्रवण करें. जो हिरण सुनने में इतना आसक्त है कि अपना प्राण त्याग देता है, वैसे ही परीक्षित महाराज ने भी સુખદેવ ગોસ્વામી પાસે ભાગવતની કથા સાંભળવામાં એટલા રત હતા કે એને ખબર પણ ન પડી કે પોતાના શરીર છૂટી ગયા. ઇતના તો